આજે વાત કરવી છે એક ગરીબ પરિવારની, જેમાં પતિ પત્ની અને એક નાનકડી બાળકી હતી, જે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. પતિને નોકરી ન હતી, જેથી તે નોકરીની શોધમાં હતો. તેની નાની બાળકી હંમેશા તેના પિતાને પૂછતી રહેતી કે પપ્પા, આપણા ઘરમાં બધું ઠીક ક્યારે થશે? કારણ કે તેમના ઘરમાં સમયસર ભોજન પણ નહોતું મળતું. તેના પિતા હંમેશા તેની પુત્રીને કહેતા કે સામે પેલો જે પહાડ છે ને, તેમાં ભગવાન રહે છે. તેને તું પ્રાર્થના કર કે મારા ઘરમાં બધું ઠીક થઈ જાય. રોજ તે નાની બાળકી પ્રાર્થના કરતી કે પ્રભુ, મારા પપ્પાની નોકરી લાગી જાય. ભગવાને તેની પ્રાર્થના સાંભળી લીધી અને તેના પિતાની સેનામાં જોબ લાગી ગઈ. જેવી તેના પિતાની જોબ લાગી કે તરત જ યુદ્ધની શરૂઆત થઈ. તેની પુત્રી ફરી ચિંતિત થઈ ગઈ કે પપ્પા સેનામાં જાય છે, સુરક્ષિત તો રહેશે ને? તેણે તેના પિતાને જતા જતા એક ચિઠ્ઠી આપી અને કહ્યું કે તમે પેલા પહાડ પર જાઓ તો ભગવાનને આ ચિઠ્ઠી આપતા જજો. તેના પિતા જાણતા હતા કે ભગવાન જેવું પહાડમાં કોઈ પણ નથી, પણ તે ચિઠ્ઠી લઈને ગયા અને પહાડની જે છેલ્લી પોસ્ટ ઓફિસ હતી તેમાં તેણે તે ચિઠ્ઠી નાખી દીધી. 3 માસ સુધી યુદ્ધ ચાલ્યું અને પિતા ત્યાં દુશ્મનોના હાથે કિડનેપ થઈ ગયા અને આખરે 6 માસ બાદ તે દુશ્મનોના ચુંગાલમાંથી છૂટીને બહાર આવ્યા અને પોતાના ઘરે પાછા આવ્યા. તેની પુત્રી તો પિતાને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. એટલામાં ત્યાં પોસ્ટમેન આવ્યો અને તેણે એક ચિઠ્ઠી આપી અને કહ્યું કે યુદ્ધના કારણે આ ચિઠ્ઠી હું પહોંચાડી નહોતો શક્યો, અને એ જ ચિઠ્ઠી હતી કે જે તેની પુત્રીએ તેના પિતાને પોસ્ટ કરવા માટે આપી હતી. પરંતુ ભગવાન તો ત્યાં હતા જ નહીં, જેથી તે ચિઠ્ઠી તે જ સરનામે પાછી આવી ગઈ. પિતાએ તે ચિઠ્ઠી ખોલીને જોયું તો તેમાં લખેલું હતું કે હે ભગવાન, તમે મારા પપ્પાને નોકરી તો આપી, એનો ધન્યવાદ, પણ તે યુદ્ધમાં જઈ રહ્યા છે તો તેમની સુરક્ષા કરજો. તેમને હેમખેમ સુરક્ષિત ઘરે પરત લાવજો. આ વાંચીને પિતાની આંખમાં આંસુ આવી ગયા અને તેમને લાગ્યું કે ખરેખર એ પર્વત પર ભગવાન તો નથી ને. આ વાત એ શીખ આપે છે કે જો ભગવાન પર વિશ્વાસ હશે તો તમે ગમે ત્યાંથી ગમે તે સ્વરૂપે તમારી સુરક્ષા જરૂરથી કરશે. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: ભગવાન પર ભરોસો રાખો. ઘણીવાર એ પણ મળી જાય છે જે વિચાર્યું પણ નથી હોતું.